હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 154 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 153ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 154ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. શેરપા તેન્જિંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ શું હતું? વિકલ્પ એ જ્હોન હન્ટ, વિકલ્પ બી એડમંડ હિલેરી, વિકલ્પ સી એરિક શિપ્ટન કે વિકલ્પ ડી અરુણિમા સિન્હા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી એડમંડ હિલેરી. પ્રશ્ન 2. નર્મદા બચાવો આંદોલન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? વિકલ્પ એ મેઘા પાટકર, વિકલ્પ બી અનિતા દેસાઈ, વિકલ્પ સી સુંદરલાલ બહુગુણા કે વિકલ્પ ડી એમ.એન. શ્રીનિવાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મેઘા પાટકર. પ્રશ્ન 3. ટીબિયા નામક હાડકું શરીરમાં ક્યાં હોય છે? વિકલ્પ એ હાથમાં, વિકલ્પ બી પગમાં, વિકલ્પ સી માથામાં કે વિકલ્પ ડી જાંઘમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પગમાં. પ્રશ્ન 4. સૌ પ્રથમ કયા ઉપનિષદમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ 4 આશ્રમોનું વર્ણન છે? વિકલ્પ એ ભિક્ષુક ઉપનિષદ, વિકલ્પ બી સત્યાયની ઉપનિષદ, વિકલ્પ સી જાબાલ ઉપનિષદ કે વિકલ્પ ડી કેન ઉપનિષદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી જાબાલ ઉપનિષદ. પ્રશ્ન 5. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? વિકલ્પ એ 460 કિલોમીટર, વિકલ્પ બી 490 કિલોમીટર, વિકલ્પ સી 520 કિલોમીટર કે વિકલ્પ ડી 590 કિલોમીટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 590 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 154ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 153ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 153ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.